બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો મોહર્રમ પર્વને લઈ શહેરમાં તાજિયાના સ્ટાફના નિયાઝ કુરાન ખ્વાની જેવા અનેક પ્રોગ્રામો યોજાતા હોય છે। ત્યારે આજે મોહર્રમના 8મા દિવસે વડોદરા શહેરના યાકુતપુરા મદાર મોહલ્લા ચાંદ બેકરી પાસે આજ રોજ મદની ફ્રેન્ડ સર્કલ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દરેક ધર્મના લોકોએ બ્લડ ડોનેટ કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। બ્લડ દાતાઓને ગિફ્ટ આપવામાં આવી હતી, જેમાં આયુષ બ્લડ બેંક અને એસએસજી હોસ્પિટલના સહયોગથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમ એડવોકેટ જુનેદ સૈયદ દ્વારા જાણવા મળ્યું હતું, જેમાં એસીપી શ્રી ભોજાની સાહેબ, સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ આરબી ચૌહાણ સાહેબ, તાજિયા કમિટીના સૈયદ જાહિદ બાપુ, આબિદ બાપુ, ડોક્ટર મનેશ વિદ્યાર સાહેબ અને એડવોકેટ જુનેદ સૈયદ આમંત્રિત રહ્યા હોવાનું ફારૂક શેખ દ્વારા જાણવા મળ્યું હતું। સાંભળો બ્લડ દાતાઓ શું કહી રહ્યા છે। રિપોર્ટ અઝીઝ ઝુપેલવાલા। મેં કીધું તો ખરું પદ્માવે તમને હું કહી દઈશ આપણે सीधा आ रहे नहीं देखो कितनी चीज़ છેલ્લા ઘણા વર્ષોથી યાકુતપુરા ખાતે જ્યારે પણ મોહરમનો મહિનો એટલે ઇમામ હુસેનનો મહિનો આવે છે, ત્યારે મદની ફ્રેન્ડ સર્કલ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે। એ જ રીતે એ પ્રથાને જાળવી રાખીને મદની ફ્રેન્ડ સર્કલે આજ રોજ મોહરમના 8મા ચાંદે એટલે 4/7/2025ના રોજ આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાખેલું છે। આ બ્લડ ડોનેશન કેમ્પમાં તમામ ધર્મના લોકો આવે છે, એ બ્લડ આપે છે, કારણ કે તમે ખૂબ સારી રીતે જાણો છો કે જ્યારે બ્લડ લેવામાં આવે છે ત્યારે એના ઉપર કોઈનું નામ કે ધર્મ લખવામાં આવતું નથી। એનું કારણ એ હોય છે કે આ બ્લડ જે આપવામાં આવે છે માણસાઈ માટે આપવામાં આવે છે। જે રીતે થોડા સમય અગાઉ જ્યારે પ્લેન ક્રેશનો બનાવ બનેલો ત્યારે આપને ધ્યાન હશે કે અહીંયા એસએસજી હોસ્પિટલથી ઘણી બધી માત્રામાં બ્લડ મોકલવામાં આવેલું, તો આ બ્લડ આવી પરિસ્થિતિઓમાં ખૂબ જ કામ લાગે છે। કેટલા લોકો એવું વિચારે છે કે બ્લડ આપવાથી શું થાય છે? બ્લડ આપવાથી આપણી બોડીમાં પણ સારા ઇફેક્ટ થાય છે, નવા કણ બને છે અને લોહીમાં પણ ગ્રોથનો વધારો થાય છે। એટલે જે રીતે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે મદની ફ્રેન્ડ સર્કલ દ્વારા, અમારી દુઆ છે કે દર વર્ષે ઇમામ હુસૈનના નામના જજ્બા સાથે મદની ફ્રેન્ડ સર્કલ આ બ્લડ ડોનેશન કેમ્પ રાખે અને જે રીતે અસંખ્ય લોકો આ બ્લડ ડોનેટ કરે છે અને અમારી દુઆ છે કે જે પણ બ્લડ ડોનેટ કરે છે અલ્લાહ એનો બદલો એમને આપે। આજ રોજ આયુષ બેંક અને એસએસજી બેંકના સહયોગથી આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અને આપના ન્યૂઝના માધ્યમથી વડોદરાના હું તમામ લોકોને આમંત્રણ આપું છું કે આજ રોજ 5 વાગ્યા સુધી આ બ્લડ ડોનેશન કેમ્પ ચાલવાનો છે, એટલે તમે બ્લડ ડોનેટ કરો અને પોતાની માણસાઈ બતાવો। બ્લડ ડોનેશન જે પણ કરે છે, જ્યારે પણ અહીંયા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જ્યારે કોઈ પણ વ્યક્તિ બ્લડ આપે છે ત્યારે બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા તેમને ગિફ્ટ પણ આપવામાં આવે છે। એનાથી એવું થાય છે કે જે પણ બ્લડ આપે એને એક જુસ્સો આવે
અને એને ભવિષ્યમાં પણ એવું વિચારે કે ભાઈ મને ગિફ્ટ આપવામાં આવી છે અને મારી વેલ્યુ બતાડવામાં આવી છે, એટલે આવનારા સમયમાં પણ જે પણ બ્લડ ડોનેટ કરશે એમને ગિફ્ટ આપવામાં આવશે. एडवोकेट जुनैद सैयद. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. हर साल की तरह मुहर्रम के 8वें चांद और जुम्मा के दिन इमाम हुसैन की याद में मदनी ब्लड डोनेशन ग्रुप ने यहाँ ब्लड डोनेशन का प्रोग्राम रखा गया है. हर साल की तरह ये साल भी पब्लिक का फ्लो ज़्यादा है और डोनरों से मैं गुजारिश करता हूँ कि जल्दी से जल्दी आके यहाँ पे डोनेट करें और सवाब-ए-ज़ारा हासिल करें. फारूक महबूब से एक मदनी ब्लड डोनेशन ग्रुप. अस्सलाम वालेकुम. जब तक सांस रहेगी ये चीज हम करते रहेंगे, बस और कुछ नहीं. क्या याकुतपुरा मोहम्मद खालिद बहुत बार दिया है अल्लाह का हुक्म से. बस ऊपर वाला दिखता है ना, मालिक दिखता है, बस दुआ की जरूरत है हमारे को, बस और किसी चीज की नहीं. बस ये मेरा भाई है फिरोज भाई, इनकी तरफ लो. फिरोज भाई हमारा भाई है, जब भी बोलते हैं इनके सिवा भी है ना कहीं भी होता है तो मैं पहले जाता हूँ. ये मदार मोहल्ले के पास. આજે તમે બ્લડ ડોનેટ કરીને માનવતાનું દાન પૂરી પાડી રહ્યા છો, કેવું લાગે છે તમને? सबसे पहले तो शुक्रिया कहूँगा इस ग्रुप को मैं, जो ये अच्छा काफ़ी काम कर रही है. मतलब अच्छा लग रहा है मुझे क्योंकि मैं हर साल इस ग्रुप में देता हूँ ब्लड, और ये जो भी ब्लड जाता है वो अच्छे काम के लिए जाएगा. उम्मीद करता हूँ ऐसा मैं. કેટલા વર્ષથી ગ્રુપ ડોનેટ કરી રહ્યા છો? करीबन 10 से 12 साल पहले से. ક્યાંથી આવો છો તમે? वाडी खत्री बोल. શું નામ છે આપણું? मोहम्मद सुफियान. ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.